તો હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો સ્વાગત છે ફરીથી તમારું બધાનું આપણે એક નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો જે આ મિત્રો તમને બધાને ટાઇટલ ને થંબનેલ જોઈને ખબર પડી જ છે કે આ કઈ આપણે બ્લોગ નથી, પણ આજ આપણે છે ને રેસીપી વિડીયો શૂટ કરવાનો છે. એટલે માટે અત્યારે છે ને આપણે ઢોકરવા જાય ને બધો સામાન લઈ આવ્યા છે ને હવે આગળ એની ચાળી ચાલુ કરવાની છે. તો આપણે આજ બનાવવાનું છે કાજુ પનીર, મટર પનીર, એવું બધું છે. તો આ મસાલો લેવા છે આપણે પનીરમાં નાખવા માટે. પનીર લેવા છે અમૂલનું, ટમેટા છે, આમે વટાણા ને એવું બધું છે, મરચાં ને એવું બધું આવી ગયું છે, ડુંગળી ફોલાય છે, આ ટમેટા ને એવું બધું આવી ગયું છે. તો ચાલો અમે છે ને પેલા બધો મસાલો કાપી લઈએ, પછી હું તમને આખી રેટ બતાવું કઈ રીતનું પનીરનું શાક બનાવું છું તે. તો જોવા માટે તમને બધાને વિડીયો સારો લાગે ને તો લાઈક છે, સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો. ફેસબુકમાં જોતા હોય ફોલો ન કરો ફોલો કરી નાખજો. તો ચાલો મિત્રો, વિડીયોમાં બધા કન્ટિન્યુ સેટ સુધી બન્યા રહેજો. તો ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે બધું તૈયાર કરી નાખ્યું છે, કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો હું તમને દેખાડી દઉં આપણે શું વસ્તુ નાખવાનું છે ને કઈ રીતનું કટિંગ કર્યું છે બધું. તો આપણે ડુંગળી લઈ લીધી છે, વટાણા છે, ધાણા આવી ગયા, ટમેટાને પ્યુરી કરી નાખી છે, આદુ મરચાં લસણ ને એ બધું થઈ ગયું છે કમ્પ્લીટ. પછી આપણે પનીરના કટકા કર્યા છે ને થોડુંક પનીરનું છે ને સીણ હતી કર્યું છે એ છે. ને આપણા કાજુ છે એટલા 250 ઉપર છે ને 250 ઉપર કાજુ છે. બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે છે ને પેલા કાજુ ને આ બટકા છે ને એને થોડાક તળવાના છે, થોડાક આમાંથી કાજુ તળી નાખીએ, બે થોડું થોડું તળીને નાખવાનું છે. પછી બે પાછું ભૂકો ને આમાંથી કાજુ એ બે થોડાક થોડાક બીજા નાખવાના છે માઠેથી. એટલે શું છે બધી રીતનો સ્વાદ આવે રીતનું એ રીતનું કરવાનું છે. તો ચાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહો. કેવી રીતનું પનીરનું શાક બનાવવું છે તે હું તમને આગળ દેખાડું. તો ફાઇનલી છે ને આપણે મિત્રો તેલ મૂકી દીધું છે ને તેલ થાય છે ને હવે છે ને આપણે પનીર ને કાજુ બે થોડુંક થોડુંક તળવાનું છે. તો હાલો હું છે ને પેલા તળી નાખું ને તમને પણ દેખાડું સિનેમેટિકમાં, કારણ કે આપણે વિડીયોગ્રાફર કોઈ અત્યારે છે નહીં શૂટ કરવા માટે એવું રીતનું છે. તો હું છે ને મારે બધું એક હાથે કરવાનું કામ રહે એટલે હું છે ને તમને એકદમ ધીમે ધીમે આપતો રહી. વિડીયોમાં સેટ સુધી તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે રેસીપીનો વિડીયો મિત્રો જોરદાર આવવાનો છે. તમે પણ આ રીતની ટ્રાય ન કરી હોય ને તો આ રીતનું ટ્રાય કરી દો. ચાલો તો હવે છે ને તેલ આવી ગયું છે, હું નાખું પનીર. ફાઇનલી ફેમિલી આપણે પનીર કાઢી લીધું છે તળીને, બહુ બળવા નથી દીધું ને આપણે તો આવી રીતે તળી નાખ્યું છે. હવે થોડા કાજુ પણ તળી નાખીએ. તો આપણે એટલા કાજુ તળવાના છે. તો ચાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફાઇનલી ફેમિલી છે ને આપણે કાજુ પણ તળીને કાઢી લીધા છે, આવી રીતના તળી નાખ્યા છે. પનીર તળાઈ ગયું આપણું. તો હવે છે ને આપણે વઘાર કરવાનો છે શાકનો. એના માટે આપણે 2 તજપાન લઈ લીધા છે, બે આ લઈ લીધા છે મોટા બાજ્યા છે ને સાલ છે. ચાલો તો હવે એનાથી આપણે વઘાર કરવાનો છે. પછી આગળ વિડીયોમાં તમે બધા કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણું તેલ પણ આવી ગયું છે ને આપણે બાજ્યા ને બધું નાખી દીધું તલપાટ ને. હવે છે ને આપણે આ લસણની પ્યુરી છે ને એ નાખી દઈએ. આપણે લસણ ને એ બધું પ્યુરી નખાઈ ગઈ છે ને સળી પણ ગઈ છે. તો હવે આપણે છે ને ડુંગળી નાખવાની છે, પછી ટમેટા નાખવાના છે. તો ચાલો વિડીયોમાં બધા બન્યા રહેજો. હવે આપણી ડુંગળી સળી ગઈ છે, તેલ છૂટું પડવા માંડ્યું છે. તો હવે છે ને આપણે ટમેટાની પ્યુરી નાખી દઈએ ને પછી છે ને મીઠું બધું નાખી ને પછી સરવા દઈએ. એટલે ટમેટા નાખી દઈએ એટલે પાણી છૂટું પડી જાય ને પાણી થોડુંક બળી જાય. પછી આપણે આ મસાલો છે ને દૂધમાં પલાળ્યો છે એ નાખવાનો છે. તો ચાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. ના છે ને તવી છે ને અમારે છે અહીં પર નમી જાય છે એટલે મેં હાથે વિડીયો નથી શૂટ થઈ તો એક હાથે પકડવી પડે ખાંસી કરીને એવું રીતનું છે. તો ચાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ સેટ સુધી બન્યા રહેજો. મસ્ત વિડીયો બનવાનો છે ને મસ્ત મિત્રો છે ને શાક પણ એક નંબર બનવાનું છે, કારણ કે હું બનાવતો એમાં થોડું કાંઈ ઘટે. હવે આપણી ટમેટાની પ્યુરી સરી ગઈ છે એટલે હવે આપણે છે ને વટાણા નાખી દઈએ એટલે એ સરી જાય હારવાર. બધું હારવાર છે ને માલ બધો એક હારે પાકતો થઈ જાય એ રીતે હાટું આપણે છે ને થોડું કોલો કરીએ. ટમેટાની પ્યુરી સરી જાય એટલે વટાણા નાખી દઈએ. એટલે વટાણા સરી જાય ને ત્યાં પ્યુરી મસ્તની બધી એક રસ થઈ જાય. હવે છે ને આમાં તેલ છે ને આમ કહું તમે છૂટું પડવા માંડ્યું છે. જોજો તેલ બહાર આવે છે એટલે એ પ્યુરી સરી ગઈ ને એને પાકી નિશાની કહેવાય. એટલે હાટું આપણે વટાણા નાખી દીધા. હવે વટાણા નાખીને ઘડીક સરવા દઈએ ને પછી બાકીનો બધો મસાલો કરવાનો છે. આમાં ખાલી આપણે મીઠું એક જ નાખ્યું છે, કારણ કે છે ને પ્યુરી છૂટી પડી જાય ને ટમેટા ને ડુંગળી છે ને એ વ્યવસ્થિત રીતે પાકી જાય. એટલે માટે મીઠું છે ને આપણે પહેલાં નાખી દીધું. બાકીનું બધું હળદર ને મીઠું ને ગરમ મસાલો ને બધું બાકી છે. આપણે છે ને મિત્રો બીજા કાજુ હતા ને સાઈડમાં થેલીમાં એ પણ નાખી દીધા છે બધાય. ને હવે છે ને આપણે આ
જે દૂધમાં પલાળ્યો છે ને મસાલો પનીર ટીકાનો એ નાખવાનો છે. તો ચાલો હું પહેલાં એ બધું કરી નાખું ને પછી છે ને આ બધું નાખવા તાણે હું તમને મળું. તો આજે આપણે કનું કાજુ તળેલા, પનીર તળેલું ને આ પનીર છે ને સુરણ કરેલું છે ને એ બધું નાખવાનું છે બાકી છે. તો ચાલો ફાઇનલી આપણે દૂધ ને બધું નખાઈ ગયું છે ને પછી આ એક દૂધ 5 ગ્લાસની પાણી નાખી આખી પાણી દૂધ નાખી દીધું, અડધું દૂધ નાખ્યું ને અડધું પાણી ને આ એક વાટકો આપણે દૂધનો મસાલો નખાઈ ગયો છે. તો હવે આ બધું છે ને એ અંદર નાખી ને પછી વ્યવસ્થિત શેરવી નાખીએ એટલે આપણું કાજુ પનીર મસાલા તૈયાર. તો ચાલો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો. હવે આ બધું નાખવાનું છે, હું નાખી દઉં ને વ્યવસ્થિત રીતે હલાવી નાખું એટલે મસ્ત મજાનું બધું બની જાય. તો મસ્ત મજાનું મિત્રો છે ને આપણે બધું નાખી દીધું છે આમાં ને વ્યવસ્થિત છે ને જોઈ આમ તમને કાંઈ તેલ નહીં દેખાતું હોય કઈ રીતનું મિત્રો આપણો માપ આવ્યો છે ને મસ્ત મજાનું મિત્રો છે ને સરસ મજાનું શાક બન્યું છે ને આપણે છે ને ટેસ્ટિંગ પણ કરી લીધું છે. જોઈ લો ટેસ્ટિંગ પણ કરી લીધું, સરસ મજાનું શાક બન્યું છે. તમે છે ને બનાવવાની મહેનત કરજો આવી રીતનું છે ને પાણીમાં નહીં, તમે છે ને દૂધમાં શાક બનાવી દો છે ને પાણી નહીં નાખવાનું, પાણીની જગ્યાએ બધું દૂધ નાખવાનું. મસ્ત મજાનું શાક બનશે, એક નંબર. જોઈ લો એની ખાલી ગ્રેવી જોઈ લો તમે આમ થિકનેસ જો શાકની. તમે છે ને આમ પંજાબી રેસ્ટોરન્ટમાં ખાવા જાવ ને એના કરતાં પણ મન તો છે ને મેં બનાવ્યું ને એ રીતનું તમે શાક બનાવો ને એટલે એક નંબર શાક બને, એમાં કાંઈ ઘટે નહીં. સરસ મજાનું શાક બન્યું છે ને હવે આરે છે ને આગળ પાપડ હેક નાખીએ ને પછી છે ને શાકનો આનંદ લઈએ. આપણે રોટલી પણ થઈ ગઈ છે 4 ને ટાઢી એની હારે ચાય હે એટલે મજા આવી જાય ખાવાની છે ને મિત્રો, જમાવટ પડી જવાની છે. પંજાબી હોટલમાં ખાઈએ ને એના કરતાં પણ એક નંબર શાક બન્યું છે. તો હું છે ને તમને આગળ પાછું ખાવા બેસે ને ત્યારે હું તમને રિવ્યૂ આપું ને અનુભવ કરાવું તમને કે કઈ રીતનું મિત્રો શાક બન્યું છે. બાકી શાક છે ને અત્યારે છે ને આપણે હાવ મસ્ત મજાનું બધું પાકી ગયું છે. હવે ખાલી ધાણા નાખવાના છે. તો ચાલો હું છે ને પહેલાં ધાણા નાખી દઉં, નકર શાક છે ને પાછું થોડુંક ખરી જાય ને એટલે ધાણા નાખીને ઘડીક ઢાંકી દઈએ ને મસ્ત મજાના ધાણા પણ વ્યવસ્થિત થઈ જાય. મસ્ત મજાનું સરસ મજાનું શાક બન્યું છે, કાંઈ ઘટે નહીં, એક નંબર મિત્રો. તો ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે જમવા બેસી ગયા છે. હું તમને છે ને આગળ રિવ્યૂ આપું કઈ રીતનું મસ્ત મજાનું બન્યું છે. તો આવી રીતની આપણે ડીશ તૈયાર થઈ ગઈ છે. કાજુ પનીર બટર મસાલા છે, પછી મરચાં છે, પાપડ, ડુંગળી છે, પછી રોટલી છે, કોબી છે ને ટાઢી સાઈઝ છે, લીંબુ નખાઈ ગયું છે, મરચાં આપણે તળી લીધા છે. ચાલો હવે હું છે ને તમને ટેસ્ટિંગ કરીને બતાવું. સરસ મજાનું શાક બન્યું છે, એક નંબર, કાંઈ ઘટે નહીં એવું. તો ચાલો પેલા છે ને ટેસ્ટિંગ કરી લઉં. તો ફાઇનલી ફેમિલી છે ને હવે આપણે ટેસ્ટિંગ કરી લઈએ. કાજુ લઈએ, પનીર લેવાઈ ગયું છે, વટાણું લેવાઈ ગયું છે. તો ચાલો ટેસ્ટિંગ કરીએ. એક નંબર શાક બન્યું છે, સરસ મજાનું. આજે હોય ટાઢી થાય એટલે કાંઈ ઘટે જ નહીં, જોરદાર બન્યું છે. તમે પણ આવી રીતનું છે ને દૂધમાં ગ્રેવી બનાવી ટ્રાય કરજો ને કઈ રીતનું બનાવો છો તે કમેન્ટ કરી મને વિડીયોમાં તમે જણાવી દો કે આ રીતનું જ હોય કે અલગ હોય. તો વિડીયો સારો લાગ્યો હોય ને મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો. ચાલો હવે હું છે ને પહેલાં જમી લઈએ. ફાઇનલી ફેમિલી છે ને આપણે જમીને ઊભું થઈ ગયા છે, નીવડા ઊભા. તો હવે આપણે છે ને આ વિડીયોનો એન્ડ અહીં કરી દઈએ. મારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો. ફેસબુકમાં જોતા હોય ફોલો ન કર્યો ફોલો કરી નાખજો. ને આ રીતનું મિત્રો તમે કોઈ શાક બનાવો ને તો પછી છે ને તમારું રિવ્યૂ છે ને મિત્રો મને કમેન્ટમાં જણાવી દો. ને આ રીતનું તમે બનાવો છો કે નહીં તે પણ કમેન્ટમાં દરેક જણાવી દેજો. તો ચાલો મિત્રો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બાય.